જય માતાજી મિત્રો, કલ્પના કરો, અફાટ દરિયો, ભયંકર તોફાન, આકાશમાં વીજળીના કડાકા અને પવનના સુસવાટા વચ્ચે મધદરિયે એક લાકડાનું વહાણ હાલક ડોલક થઈ રહ્યું છે. ચારે બાજુ મોટ મંડરાઈ રહ્યું છે, બચવાની કોઈ જ આશા નથી. ત્યારે એ વહાણના નાવિકો અને મુસાફરો આકાશ તરફ જોઈને આંસુ ભરેલી આંખે એક જ પોકાર કરે છે, હે મારી વાહણવટી, હે મારી સિકોતર, હવે તું જ અમારો છેલ્લો આશરો છો માવડી. અને આશ્ચર્યની વાત એ છે મિત્રો કે એ સાચા હૃદયના પોકારને સાંભળીને દરિયાના એ તોફાનની વચ્ચે એક દિવ્ય પ્રકાશ પ્રગટ થાય છે અને જોતજોતામાં એ ડૂબતું વહાણ સહીસલામત કિનારે પહોંચી જાય છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના ખૂણે ખૂણે પૂજાતા દરિયા ખેડૂઓના તારણહાર અને લાખો ભક્તોની આસ્થાના પ્રતીક એવા સિકોતર માતા ના અદ્ભુત અને રોમાંચક ઇતિહાસ વિશે. કોણ છે આ સિકોતર માતા? શું છે કોયલા ડુંગરથી લઈને ઉજ્જૈન સુધીની તેમની યાત્રાનું રહસ્ય? અને શા માટે તેમને વાહણવટી માતા કે હરસિદ્ધિ ભવાની કહેવામાં આવે છે? આ બધું જ આપણે આજના વિડીયોમાં જાણીશું. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો અને જો તમે માતાજીના ભક્ત હો તો કોમેન્ટમાં જય સિકોતર માં કે જય હરસિદ્ધિ માં લવાનું ચૂકતા નહીં. મિત્રો, માતા સિકોતરને અનેક નામોથી ઓળખવામાં આવે છે. કોઈ તેમને સિંધવી માતા કહે છે, કોઈ હરસિદ્ધિ ભવાની કહે છે, તો કોઈ તેમને વાહણવટી માતા તરીકે પૂજે છે. ઇતિહાસકારો અને લોકવાયકાઓ અનુસાર સિકોતર શબ્દનો ઉદ્ભવ શિકોત્રી અથવા સિંધકોત્રી પરથી થયો હોવાનું મનાય છે. તેમનો સીધો સંબંધ સિંધ પ્રાંત અને દરિયા સાથે જોડાયેલો છે. માતાજીનું મૂળ સ્થાનક પોરબંદરથી થોડા અંતરે આવેલા મિયાણી ગામ પાસેના કોયલા ડુંગર પર આવેલું છે. પુરાણોમાં એવો ઉલ્લેખ છે કે પ્રાચીન કાળમાં માતાજી કોયલા ડુંગરની ટોચ પર બિરાજમાન હતા. તેમનું સ્વરૂપ એટલું ઉગ્ર અને તેજસ્વી હતું કે જ્યારે પણ દરિયામાંથી કોઈ વહાણ પસાર થતું અને જો માતાજીની સીધી દ્રષ્ટિ એ વહાણ પર પડી જાય તો એ વહાણ ત્યાં જ ભસ્મ થઈ જતું અથવા ડૂબી જતું. આસપાસના દરિયા ખેડૂઓમાં ભારે ભય હતો. પણ પછી એવું તો શું બન્યું કે માતાજી નીચે પધાર્યા અને લોકોના તારણહાર બન્યા? આની પાછળ એક ખૂબ જ રોમાંચક પૌરાણિક કથા છે. વાત છે મહાભારત કાળની. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા પર રાજ કરતા હતા. એ સમયે કોઈ એક શક્તિશાળી અસુરે ભારે ઉત્પાત મચાવ્યો હતો. અમુક લોકકથા મુજબ આ રાક્ષસ શંખચૂડ હતો તો અમુક કથા મુજબ અન્ય કોઈ દાનવ. આ રાક્ષસનો વધ કરવો ખૂબ જ કઠિન હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને શક્તિની આરાધના કરવાનું સૂચન મળ્યું. શ્રી કૃષ્ણ કોયલા ડુંગર પર આવ્યા અને તેમને જગદંબાની ઘોર તપસ્યા શરૂ કરી. ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિથી માતાજી અત્યંત પ્રસન્ન થયા અને તેમને શ્રી કૃષ્ણને વિજયી થવાના આશીર્વાદ આપ્યા. માતાજીના આશીર્વાદથી ભગવાન શ્રી કૃષ્ણે એ રાક્ષસનો અંત આણ્યો. રાક્ષસના વધ પછી ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત હર્ષ એટલે કે આનંદ થયો અને તેમને જે સિદ્ધિ પ્રાપ્ત કરી તે માતાજીની કૃપાથી હતી. આથી શ્રી કૃષ્ણે માતાજીને હરસિદ્ધિ એટલે કે હર્ષ આપનારી સિદ્ધિ નામ આપ્યું. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણે માતાજીને બે હાથ જોડીને પ્રાર્થના કરી કે હે માવડી, તમારી ઉગ્ર દ્રષ્ટિથી ગરીબ દરિયા ખેડૂઓના વહાણો ડૂબી જાય છે તો કૃપા કરીને તમે ડુંગર પરથી નીચે પધારો. ભક્તની વિનંતી સાંભળીને દયાળુ માતાજી કોયલા ડુંગરથી નીચે પધાર્યા અને ત્યારથી તેઓ સમુદ્રની રક્ષા કરનારા વાહણવટી તરીકે પૂજાવા લાગ્યા. પણ મિત્રો, માતાજીની લીલા અહીં પૂરી નથી થતી. ગુજરાતના કોયલા ડુંગરથી માતાજી મધ્યપ્રદેશના ઉજ્જૈન કેવી રીતે પહોંચ્યા તેની કથા પણ રૂવાડા ઊભા કરી દે તેવી છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાન અને ન્યાયી રાજા વિક્રમાદિત્યનું રાજ હતું. વિક્રમાદિત્ય શક્તિના પરમ ઉપાસક હતા. જ્યારે તેમને ગુજરાતના કોયલા ડુંગર પર બિરાજમાન માતા હરસિદ્ધિના પરચાઓ વિશે સાંભળ્યું
ત્યારે તેઓ માતાજીના દર્શને પહોંચ્યા. રાજા વિક્રમાદિત્યએ પોતાની અદ્ભુત ભક્તિથી માતાજીને પ્રસન્ન કરવાના પ્રયાસો કર્યા. કથા તો એમ પણ કહે છે કે રાજા વિક્રમાદિત્યએ પોતાની ભક્તિ સાબિત કરવા માટે માતાજીના ચરણોમાં પોતાનું મસ્તક કાપીને અર્પણ કરી દીધું હતું. માતાજીએ તેમની આવી કઠોર ભક્તિ જોઈને તેમને નવજીવન આપ્યું અને વરદાન માંગવા કહ્યું. ત્યારે રાજા વિક્રમાદિત્યએ બે હાથ જોડીને કહ્યું, હે માં, તમે મારી સાથે મારા રાજ્ય ઉજ્જૈન ચાલો અને ત્યાં જ કાયમી વાસો કરો. માતાજી પોતાના ભક્તની વાત ટાળી ન શક્યા, પણ તેમણે એક શરત રાખી. માતાજીએ કહ્યું, હે રાજન, હું તારી સાથે ઉજ્જૈન જરૂર આવીશ, પણ મારું મૂળ સ્થાનક આ કોયલા ડુંગર છે. તેથી હું દિવસ દરમિયાન કોયલા ડુંગર પર ગુજરાતમાં રહીશ અને રાત્રિના સમયે ઉજ્જૈનમાં વાસો કરીશ. રાજાએ આ શરત માન્ય રાખી અને માતાજી ઉજ્જૈન પધાર્યા. આજે પણ એ લોકવાયકા જીવંત છે કે સિકોતર માતા દિવસે ગુજરાતમાં હોય છે અને રાત્રે ઉજ્જૈનના હરસિદ્ધિ મંદિરે બિરાજે છે. ઉજ્જૈનનું આ મંદિર દેશની 51 શક્તિપીઠોમાં સ્થાન ધરાવે છે. ગુજરાતને ભારતમાં સૌથી મોટો દરિયા કિનારો મળ્યો છે. પ્રાચીન સમયથી ગુજરાતીઓ વહાણો લઈને દેશ વિદેશમાં વેપાર કરવા જતા હતા. લાંબી દરિયાઈ મુસાફરીમાં જીવનું જોખમ રહેતું. ત્યારે આ ખારવાઓ, વેપારીઓ અને નાવિકો સફરની શરૂઆત કરતા પહેલા સિકોતર માતાની બાધા રાખતા હતા. ગુજરાતના મહાન દાનવીર શેઠ જગદુશાહ પણ માતાજીના પરમ ભક્ત હતા. જ્યારે તેમના વહાણો દરિયામાં ફસાતા ત્યારે તેઓ માતા વાહણવટીની સ્તુતિ કરતા અને કહેવાય છે કે માતાજી કાગડાનું રૂપ ધારણ કરીને કે પછી વાવડ, પવનના સ્વરૂપે આવીને વહાણને સાચો રસ્તો બતાવતા. આજે પણ ગુજરાતમાં ખારવા, કોળી, વાઘરી, રબારી, પાટીદાર અને અન્ય અનેક સમાજના લોકો સિકોતર માતાને પોતાના કુળદેવી તરીકે પૂજે છે. ગુજરાતમાં ખંભાત, રાંદેર અને સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે માતાજીના સ્થાનકો આવેલા છે. માતાજીના મંદિરે આજે પણ શ્રદ્ધાળુઓ લાપસી, શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરીને પોતાની મનોકામનાઓ પૂરી કરે છે. મિત્રો, સિકોતર માતા એ સાક્ષાત મમતા અને શક્તિનું સ્વરૂપ છે. જે કોઈ ભક્ત સાચા હૃદયથી તેમની સામે ખોળો પાથરે છે, માતા વાહણવટી તેના વહાણને ક્યારેય ડૂબવા દેતી નથી, પછી ભલે એ વહાણ દરિયાનું હોય કે જીવનનું. જ્યાં સુધી આ પૃથ્વી પર સમુદ્રના મોજા ઉછળતા રહેશે, ત્યાં સુધી માતા વાહણવટી સિકોતરનું નામ ભક્તોના હૃદયમાં ગુંજતું રહેશે. એક હાથમાં ત્રિશૂળ અને વહાણ પર સવાર એવા માતાજી સૌનું કલ્યાણ કરે એવી જ અમારી પ્રાર્થના. જો તમને સિકોતર માતાના ઇતિહાસની આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક ચોક્કસ કરજો. તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ વિડીયો શેર કરો જેથી સૌ કોઈ માતાજીનો મહિમા જાણી શકે. અને હા, આવી જ અદ્ભુત ધાર્મિક કથાઓ અને ઇતિહાસ જાણવા માટે આપની ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. કોમેન્ટમાં જય સિકોતરમાં લવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આવતા વિડીયોમાં, ત્યાં સુધી સાચવજો. જય માતાજી.